હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ધાબા સ્ટાઇલ પનીર રેસીપી. ધાબા સ્ટાઇલ પનીરની અંદર હું બનાવવા જઈ રહી છું આચારી પનીર. આચારી પનીર માટે આપણે પહેલા આચારીનો મસાલો તૈયાર કરીશું. વાસણ લીધું છે, 2 ચમચી જેવી વરિયાળી એડ કરીશું, 1 ચમચી જેવું જીરું, અડધી ચમચી જેવી હું મેથીના દાણા એડ કરીશ અને અડધી ચમચી જેવો આચારી મસાલો. આ બધું સરસ આપણે શેકી દઈશું. સરસ એવું શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરું છું. આને આપણે ઠંડુ થવા દઈશું. પછી આપણે મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી લઈશું. ઠંડુ થઈ ગયો છે આપણો શેકેલો મસાલો, તેને મિક્સર જારમાં એડ કરી દઉં. થોડુંક એવું અંદર મીઠું એડ કરીશું. મીઠું મેં અંદર નાખી દીધું છે, તો આપણે તેને થોડું દરદરું ક્રશ કરીશું. હવે દરદરું મેં પીસી લીધું છે. નોનસ્ટિક વાસણ લીધું છે. મોટા 2 ચમચા જેવું હું તેલ મૂકું છું. આપણે અત્યારે પનીર ફ્રાયની તૈયારી કરીશું. મેં તેલ લીધું છે. તમે આ શાક સરસોના તેલમાં પણ બનાવી શકો છો. ગરમ થઈ ગયું છે આપણું તેલ. મેં 200 ગ્રામ જેવું પનીર લીધું છે, કટ કરીને તે એડ કરું છું. એકાદ ડુંગળી ચોપ કરીને રાખી તે એડ કરું છું. એક કેપ્સિકમ ચોપ કર્યું છે એ એડ કરું છું. હલકા હાથેથી આ બધું ટોસ કરું. તેના અંદર 1 ચમચી જેવું કાશ્મીરી મરચું એડ કરીશ. લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું એડ કરીશ અને આપણો આચાર મસાલો જે તૈયાર કર્યો હતો તે 1 ચમચી એડ કરીશ. તમે કલંચી નાખીને પણ આ શાક વઘારી શકો છો. સરસ એવો મસાલો આપણા શાકમાં કોટિંગ થઈ ગયો છે, પણ આપણે શાક થોડું આપણે કેપ્સિકમ ડુંગળી થોડીક વાર સાંતળવા દઈશું. આપણા ડુંગળી અને કેપ્સિકમ થોડાક એવા સીજી ગયા છે. હું ગેસની ફ્લેમ બંધ કરું છું અને આ પનીર અલગ વાસણમાં નીકાળી દઈએ. મેં અલગ વાસણમાં નીકાળી નાખ્યું છે. પછી હવે આપણે છે ને ગ્રેવીની તૈયારી કરીશું. એ જ વાસણની અંદર ફરીથી હું 2 ચમચા જેવું તેલ એડ કરીશ ગ્રેવી માટે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેના અંદર અડધી ચમચી જેવું જીરું એડ કરીશ. જીરું ગરમ થઈ ગયા બાદ મેં લસણ અને આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એડ કરું છું. બે ડુંગળી ચોપ કરીને રાખી તે એડ કરીશ. સરસ તો આપણે મિક્સ કરી દઈશું. તેના અંદર અત્યારે મસાલા એડ કરીશું. લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, હળદર સ્વાદ અનુસાર, મીઠું આચારી મસાલામાં એડ કર્યું હતું તો અત્યારે થોડું ઓછું એડ કરીશ. 1 ચમચી જેવો કાશ્મીરી પાવડર, લાલ મરચુંનો. આ બધું સરસ આપણે મિક્સ કરી દઈએ અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે સાંતળીશું. ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે. 1 ચમચી હું ટામેટા પ્યુરી એડ કરીશ. આચારી મસાલો આપણે જે બનાવીને રેડી કર્યો હતો એ અત્યારે આપણે 2 ચમચી જેવો યુઝ કરીશું.
અડધી ચમચી જેવો ગરમ મસાલો એડ કરું છું. સરસ આમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. હવે આપણે એક મેં 50 ગ્રામથી ઓછું એવું દહીં લીધેલું છે તે એડ કરું છું. દહીં ફાટે નહીં એનું ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ. ધીમા તાપે તેને હલાવવું. આ શાકમાં દહીંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સરસ આપણી ગ્રેવી ઉકળી ગઈ છે. આપણે તેના અંદર પનીર એડ કરી દઈએ. સરસ આપણે બધું મિક્સ કરી દઈએ. તમે અત્યારે મસાલો ચાખીને જે આપણને ઓછું લાગતું હોય મીઠું મરચું તમારે તમે એડ કરી શકો છો. રેડી છે આપણું આચારી પનીર રેસીપી. ત્યારે સર્વિંગ બોલમાં નીકાળી લો. રેડી છે આપણી આચારી પનીર મસાલા રેસીપી ફ્રેન્ડ્સ. મારી રેસીપીને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.